એસની અંદર ધોરણ 12 માં લાસ્ટમાં આપણે કાયદાકીય હસ્તાંતરણ એટલે શું અને એના આપણે સંજોગો જોયા કે શેરનું ક્યારે ફરજિયાત રીતે તો કે ફેર બદલી કરવા છે કાયદાકીય હસ્તાંતરણ કરવામાં આવતું હોય છે. એના સંજોગો શું ભાઈ? અવસાન પામે, અસ્થિર મગજનો જાય ત્યારે નાદાર જાય થાય તો કે આવા સંજોગોમાં શેરનું ફરજિયાત રીતે ફેર બદલી કરવામાં આવે છે. ફરજિયાત રીતે તો કે શેરની ફેર બદલી કરવી પડતી હોય છે. તો કે ફરજિયાત શેરની ફેર બદલીની વિધિ શું છે? જ્યારે શેરની ફરજિયાત ફેર બદલી કરવામાં આવે છે એની પ્રોસેસ શું છે? ફરજિયાત શેરની ફેર બદલીની વિધિ. તો કે ફરજિયાત શેર ફેર બદલીની વિધિ આપણે જોઈએ તો કે પહેલું છે કંપનીને જાણ કરવી. તો કે પહેલું જ કંપનીને જાણ કરવી. તો કે અવસાન થયું તો અવસાન અંગે, નાદાર થયું તો નાદારી અંગે, અસ્થિર મગજનો થયો તો અસ્થિર મગજ અંગે. તો કે કંપનીને સૌપ્રથમ ફરજિયાત લેવલ તો કે કંપનીને પહેલો મુદ્દો છે કંપનીને જાણ કરવી. તો કે જે શેરધારકનું અવસાન થયું હોય તો અવસાન અંગે જાણ કરવામાં આવે છે. નાદાર થયો તો નાદારી અંગે કંપનીને જાણ કરવામાં આવે છે. અને અસ્થિર મગજનો થયો હોય તો અસ્થિર મગજ અંગે તો કે કંપનીને જાણ કરવામાં આવે છે. જેના આધારે કંપની આગળની પ્રોસેસ વિચારતી હોય છે. તો કે અવસાન અંગે જાણ કરે તો કે માની લો કે શેરધારકનું અવસાન થતા તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે. તો કે કંપનીને કે જે શેરધારકનું અવસાન થયું હોય તો કે એનો જે વારસદાર જે છે એનો જે પ્રતિનિધિ છે શેરધારકનો તે પ્રતિનિધિએ તો કે વારસદારે કંપનીને જે તે શેરધારકનું અવસાન થયું છે તે અંગે તો કે એને જાણ કરવી પડતી હોય છે. તો કે એને જાણ કરવી પડે. બીજું તો કે જો સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બીજા શેરધારક અથવા તો અન્ય શેરધારક પોતાના નામે શેર બદલવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. તો કે માની લો કે આ જે જાણ છે એ જો એક જ વ્યક્તિના નામે શેર હોય તો આની જે જાણ છે એનો જે કાયદેસરનો વારસદાર કે જે પ્રતિનિધિ છે એ કંપનીને એ વ્યક્તિનું અવસાન થયેલ છે એ અંગેની જાણ કરવી પડતી હોય છે. પરંતુ માની લો કે સંયુક્ત શેર હોય એટલે કે બે ત્રણ વ્યક્તિ માની કે વ્યક્તિ A, B અને C આ ત્રણ વ્યક્તિ છે. આ લોકોએ 1000 શેર લીધા છે કોઈ કંપનીના પણ સંયુક્ત લીધા, બધા ભેગા લીધા, ત્રણે સાથે લીધા. તો ભાઈ જે શેર છે કેવી રીતે લીધા? કે સંયુક્તમાં પાર્ટનરશિપમાં જે કહી શકાય કે એકલા ઈ લીધા. ત્રણે મિત્રો હોય એટલે આપણે ત્રણે ભેગા શેર લઈ લીધા. આપણે ત્રણેય રોકાણ કરી અને કંપનીમાં શેર લઈ. તો કે એક જ વ્યક્તિએ શેર લીધા હોય ત્યારે તો અવસાન અંગેની જાણ કોણ કરે છે? તો કે એનો જે કાયદેસર જે વારસદાર કે પ્રતિનિધિ છે એ કંપનીને જાણ કરે છે કે શેર ધારકનું મૃત્યુ થયેલ છે, જે મારા જે કઈના રિલેટિવ થતા હોય તો એના શેર મારા નામે કરવા વિનંતી. પણ માની લો કે શેર જે સંયુક્ત નામે લીધેલા મને કે ABC વ્યક્તિ ત્રણે પાર્ટનરશિપમાં એક શેર લીધેલા હોય સંયુક્ત રીતે અને કંપનીના સભ્ય પત્રકમાં એ વ્યક્તિનું નામ હોય કે મેઇન હોય એ વ્યક્તિ કે ભાઈ કેના નામ શેર છે, નામ કેવું છે? તો કે એનું કેમાં તો કે સભ્ય પત્રક. તો કે સભ્ય પત્રકમાં એના નામે શેર હોય તો કે માની લો કે આવા સંજોગોમાં હવે એ વ્યક્તિ જે છે એનું મૃત્યુ થાય તો એ વ્યક્તિનું મૃત્યુ થતા વારસદારને શેર ન મળે કેમ કે એમાં B અને C શું છે? આ બે પણ શું છે? પાર્ટનર છે. તો કે માની લો કે એનું મૃત્યુ થાય એના ભગના જે શેર હોય એના હિસ્સાના પુત્ર કે વારસદારને મળે તો
જેનો કહેવાય કે શેર પ્રમાણપત્ર જેના નામે છે, બરાબર, મેઇન હોય આનું પછી આગળનું નામ હોય શેર પ્રમાણપત્ર, પણ એ પેટાનું નામ છે, એટલે કે ભાગીદાર પેટા ભાગીદારનું નામ એટલે પેટાનું. તો કે આવા સંજોગોમાં માની કે શેરધારકનું મૃત્યુ થાય તો બાકીના જે બી અને શેરધારક સી રહ્યા એ જે શેરનું જે પ્રમાણપત્ર છે કંપનીને મોકલશે અને જણાવશે કે ભાઈ આના જે શેર છે એ અમારા નામે ફેરબદલ કરવા વિનંતી, એટલે કે અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. તો કે આ સંજોગ બી અને સી અવસાનની જાણ કરશે અને શેરનું પ્રમાણપત્ર મોકલશે. ભાઈ અમે જે તમારા 1000 શેર લીધા હતા અમે ત્રણેય પાટનામાં લીધા હતા, સંયુક્ત રીતે લીધા હતા, પણ હવે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો અમે પણ એ શેરના હકદાર છીએ, અમે પણ એ શેરના ભાગીદાર છીએ. તો કે જે શેર છે એ અમારા નામે ફેરબદલ કરવા વિનંતી. એના માટે તો કે બી અને સી અવસાનની તો કે જાણ કરશે કંપનીને, એટલે કે અવસાનની જાણ બે રીતે થઈ. તો કે જો શેર એક જ વ્યક્તિએ શેર લીધા હોય તેની જાણ કોણ કરશે? જે કાયદેસર બટેલી જે વારસદાર છે તે કરશે. અને જો શેર સંયુક્ત રીતે લીધેલા છે તો અવસાનની જાણ બાકીના જે શેરધારકો છે શેરના મુદ્રા સાથે કંપનીને જાણ કરતા હોય છે. ત્યાર પછી નાદારી, કે શેરધારક નાદાર થાય તો કંપનીને જાણ કોણ કરશે? તો કે જ્યારે શેરધારક નાદાર થાય તેને નાદાર કેને કહેવાય? કે અદાલત દ્વારા શેરધારક નાદાર જાહેર કરવામાં આવ્યો છે એટલે તો કે રિસીવર જે છે તે કંપનીને જાણ કરશે. નાદારી અંગે કે ભાઈ તમારી કંપનીમાં આ વ્યક્તિ શેરધારક છે, તે કંપનીએ શેર લીધેલા છે પણ તે વ્યક્તિ નાદાર જાહેર થયેલ છે, એટલે કે નાદારી અંગેનો જે રિપોર્ટ છે, એટલે કે નાદારી અંગે જે કઈ વહીવટ છે તો કે જે અદાલત જે છે એ અદાલત દ્વારા નિમણૂક કરેલ રિસીવર છે કંપનીને જાણ કરતો હોય છે એ શેરધારકની નાદારી અંગેનું. તો કે રિસીવરે કંપનીને જાણ કરવાની હોય છે કે ભાઈ જ્યારે કોઈ શેરધારક નાદાર જાહેર થાય આવા સંજોગોમાં કંપનીને કોણ જાણ કરશે? તો કે આવા સંજોગોમાં તો કે અદાલત દ્વારા નિમણૂક કરેલ રિસીવર જે છે એ રિસીવર કંપનીને જાણ કરશે ભાઈ આ શેરધારક જે છે તે તમારી કંપનીમાં શેર લીધેલા છે પણ એ શેરધારક એને કે નાદાર જાહેર કરવામાં આવે છે, એટલે કે મંજૂરી પત્ર પણ મોકલશે એની જાણ કરશે કે નાદાર જાહેર થઈ ગઈ, એટલે કે એના જે શેર રહ્યા એ મારા નામે તમારે ટ્રાન્સફર કરવાના રહેશે. અને ત્યાર પછી માની લો કે શેરધારક અસ્થિર મગજનો જાણ થાય તો એની જાણ કરશે વાલી, તેનો જે ટ્રસ્ટી છે જેમાં વારસદાર કહી શકાય એ અદાલતને જાણ કરે. જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે એ અંગેની જાણ તો કે અદાલત વાલી કે ટ્રસ્ટી જે નિમણૂક કરે છે ની વાલી કે ટ્રસ્ટી નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. તો કે વાલી કે ટ્રસ્ટી જે અદાલત નિમણૂક કરે તેના વારસદાર છે જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે તો કે આવા વાલી કે ટ્રસ્ટી જે નિમણૂક કરવામાં આવી છે એ વાલી કે ટ્રસ્ટી તો કે અદાલત દ્વારા નિમણૂક કરેલું છે, એટલે કે એ વાલી કે ટ્રસ્ટી તો કે કંપનીને જાણ કરે કે આ શેરધારક છે જે અસ્થિર મગજનો થયેલ છે અમે એના વાલી કે ટ્રસ્ટી કે અમે એના વારસદાર છીએ તેના શેર અમારા નામે ફેરબદલ કરવા ટૂંકમાં વિનંતી. તો કે પહેલું છે એટલે કે કંપનીને જાણ કરે. પછી જે વસ્તુ કે અવસાન થયું હોય તો કે અવસાન થયું એક જ વ્યક્તિ શેર લીધે છે તેનો વારસદાર જાણ કરશે, સંયુક્ત રીતે શેર હશે તો બાકીના શેરધારકો જાણ કરશે. નાદાર થઈ ગયો છે શેરધારક તો એ અંગે રિસીવર કંપનીને જાણ કરે છે અને અસ્થિર મગજનો થાય તો કે વાલી કે ટ્રસ્ટી તો કે કંપનીને જાણ કરતા હોય છે. ત્યાર પછી માલિકી હકની ખરાઈ, તો કે કંપનીના સભ્યના અવસાન નાદાર કે અસ્થિર મગજ અંગેની માહિતી મળી પછી અદાલત જે હુકમનામું આપેલું હોય અધિકાર આપત્ર આપેલો હોય તેની ચકાસણી તો ખરાઈ કંપની કરવાની હોય છે. તો કે મૃત્યુ પામ્યો હોય, અવસાન થયું છે, નાદાર જાહેર થયું છે કે અસ્થિર મગજ રાખ્યું છે એની કંપનીને માહિતી મળી અને જાણ કરી કંપનીને પછી કંપનીના માલિકી હકની ખરાઈ કરશે, ચકાસણી કરશે. તો કે અદાલત જે કંઈ હુકમનામું કે પ્રમાણપત્ર અધિકાર પત્ર આપેલ છે એની કંપની તો કે ચકાસણી કરે છે કે ભાઈ નાદાર થી ભલે અસ્થિર મગજ થી પણ અવસાન પામ્યું તો પણ ભલે પણ ખરેખર અવસાન પામેલ છે કે નહીં, યોગ્ય બધું છે કે એમ એ તો કે માલિકી હકની ખરાઈ કરશે કે ભાઈ આ ખરેખર એનો માલિકી હક ખરાઈ કરે કે એના છે ખરેખર આ જ
મળવા પાત્ર છે કે કેમ એની તો કે ચકાસણી કરવી પડતી હોય છે. એટલે કે માલિકી હકની તો કે ખરાઈ કરવી, તો કે અદાલતે જે હુકમનામું કે જે કંઈ આપેલું છે એના આધારે કંપની એના માલિકી હકની ખરાઈ કરશે કે એના નામે શેર ટ્રાન્સફર એ જ ખરેખરનો માલિક છે કે કેમ. તમે જેને કહેવાય કે આપણે કહી દીધું કે ભાઈ આ વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે, એનો છોકરો મારા નામે શેર ટ્રાન્સફર કરી દીધું, તો કંપની કઈ ડાયરેક્ટ એમનો શેર ટ્રાન્સફર ન કરી દે. આપણે કહી દીધું આ કાયદા દીધા, કંપની ચકાસણી કરશે કે ખરેખર એનો વારસદાર છે, ખરેખર એનો પુત્ર છે. તમારા પાસે એના માટે દસ્તાવેજ માંગે, પુરાવા માંગે કે તમે રજૂ કરો તમે ખરેખર એના પુત્ર છો કે કેમ. એટલે કે માલિકી હકની જેને કહેવાય કે ખરાઈ કરવામાં આવતી હોય છે. એના પછી જ કે શેર ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાર પછી માલિકી હકની ખરાઈ થઈ જાય ત્યાર પછી કંપની દ્વારા કે નોટિસ મોકલવામાં આવે છે. તો કે રિસીવર વારસદાર અપાય પ્રમાણપત્ર હુકમનામું અધિકારપત્રને ચકાસણી કર્યા પછી કંપનીનો ઉપયોગ દસ્તાવેજ સંતોષ કરે તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. તો કે જે કાંઈ અધિકારપત્ર આપ્યા હોય, નોટિસ આપી હોય કે વારસદાર દ્વારા જે કંઈ પ્રમાણપત્ર પછી બધાને એમ થાય કંપની કે ના યોગ્ય છે, એના આ વ્યક્તિ જ ખરેખરનો વારસદાર છે, એ બધી એને જો કંપનીને યોગ્ય લાગે તો ત્યારબાદ તો કે એના જે પ્રતિનિધિને જે છે સંતોષ કરે તો કાયદેસરના જે પ્રતિનિધિ છે કંપની એને સૂચના મોકલે છે. પણ ક્યારે તો કે જ્યારે જે કાંઈ પદાર્થ છે કે અધિકાર પત્ર અથવા હુકમનામું આપ્યો છે યોગ્ય છે કે કેમ, બરાબર છે, જેનો માનો કે અસ્થિ મગજનો થાય કે મૃત્યુ પામ્યું હોય તો મૃત્યુનો જે વારસદાર છે કે એનો છોકરો છે કે એના જે વારસદારના જે પ્રમાણપત્ર છે એની અદાલત કંપની ચકાસણી કરી અને કંપનીને પછી યોગ્ય લાગે કે ના ભાઈ ખરેખર આ એનો વારસદાર છે, ત્યારબાદ કંપની આવા વારસદાર કે પ્રતિનિધિને કોઈ સૂચના મોકલે છે, નોટિસ મોકલે છે કે તમને જે પ્રમાણપત્રનો રજૂ કર્યો તમે ખરેખર વારસદાર છો, તમારા નામે તમને જેને કહેવાય કે શેર ફેરબદલ કરવામાં આવે છે. પછી સંચાલક મંડળનો ઠરાવ કે નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિને શેર ફેરબદલનો ઠરાવ કરે છે અને આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલ પત્રમાં ચોરી નોંધ કરવામાં આવે છે. તો કે જ્યારે એ નોટિસ મોકલી દેવામાં આવે, કંપની દ્વારા જે નોટિસ છે એ નોટિસ તો કે મોકલે ત્યાર પછી તો કે સંચાલક મંડળની સભામાં તો કે ઠરાવ પસાર કરવામાં આવશે. તો કે નોટિસ મોકલશે એટલે ડાયરેક્ટ જ કંપની સીધી એના નામે શેર ટ્રાન્સફર નહીં કરી દે. પેલા નોટિસ મોકલશે કે તમે એના વારસદાર છો, તમને જાણ કે તમે એના શેર ખરીદી લેવા માંગો છો, તો કે ત્યાર પછી નોટિસનો જેના નામે નોટિસ મોકલી છે કે એનો જવાબ મળશે. ત્યારબાદ સંચાલક મંડળની સભામાં ઈ શેરની ફેરબદલી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે અને એના નામે તો કે શેર ફેરબદલ કરવામાં આવે છે. નોટિસનો જવાબ મળી ગયા બાદ આ પ્રોસેસ કરવામાં આવતી છે. તો કે સંચાલક મંડળની સભાની અંદર તો કે જે કંઈ નોટિસ મળે છે એ નોટિસ મળ્યા બાદ તો કે સંચાલક મંડળ સભામાં એનો ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે અને જે વ્યક્તિ વારસદાર તરીકે નામ નોંધાયેલ હોય છે એના નામે કંપની તો કે શેરની ફેરબદલી કરતી હોય છે. ત્યાર પછી નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરવી. તો કે શેર ફેરબદલી મંજૂરીનો ઠરાવ થયા પછી નવા સભ્યોનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવ્યા જાણ પત્ર લખવામાં આવે છે. તો કે મંજૂરીનો ઠરાવ પસાર થઈ ગયા બાદ જે માન્યો કે એ વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય છે અને એનો વારસદાર છે જે વ્યક્તિ કે જે વ્યક્તિના નામનું તો કે નવું પ્રમાણપત્ર તૈયાર કરી અને નવું પ્રમાણપત્ર મેળવી લેવા માટે તો કે જે વ્યક્તિને જાણ કરવામાં આવશે કે નવું પ્રમાણપત્ર મેળવી લેવું, એટલે કે નવા પ્રમાણપત્ર તૈયાર કરવું અને એના જે વારસદાર છે ખરેખર એને નવું પ્રમાણપત્ર મેળવી લેવું એ અંગેની તો કે જાણ કરવામાં આવતી હોય છે. અથવા તો જેને કહેવાય કે સંયુક્ત શેર હોય તો જે એ વ્યક્તિનું નામ પેલા હતું હવે જે બાકીના જે શેરધારકો છે એના
નામનું તો જે નવું પ્રમાણપત્ર રૂપમાં તૈયાર કરવામાં આવશે, જે એ વ્યક્તિનું નામ હતું એનું નામ રદ કરી અથવા તો એના નામે ટૂંકમાં એના ભાગના જેટલા શેર આવતા હોય એ વ્યક્તિના ભાગના કેટલા શેર એના વારસદારને આપી દેવામાં આવે. કે માની લો કે સંયુક્ત શેરને લીધેલા હોય ત્રણેય, પણ આનો જે ભાગના જે શેર છે એ તો એના વારસદારને મળે, તો કે આના ભાગના જેટલા શેર એ શેરના વારસદારને આપી દે અને બાકીના જે શેર છે આ બધાના નામે ટ્રાન્સફર કરી દે. તો ત્રણેય ભાગના છૂટા છૂટા એટલે કે અલગ અલગ પ્રમાણપત્ર તૈયાર કરી આપતા હોય છે. અને આ જે નવું પ્રમાણપત્ર તૈયાર થાય છે તે પ્રમાણપત્ર તો કે નવા શેરધારકને મોકલવામાં આવે છે અથવા તો એને કહેવામાં આવે છે કે ભાઈ તમારે જે કાંઈ પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું છે તે પ્રમાણપત્ર તમે મેળવી લેવાની વિનંતી કરવામાં આવે છે. એટલે ફરજિયાત ફેરબદલી વિધિ છે બહુ ટૂંકી વિધિ છે, બહુ શોર્ટ છે, પણ બહુ મહત્વની છે. પણ મુદ્દા જે છે એ તમારે ક્રમમાં દર્શાવવા પડશે. ફરજિયાત ફેરબદલી વિધિના મુદ્દા 5 જ છે, પણ શું લખવું બહુ ઈઝી છે લખવું, પણ સરળ અને સાદી ભાષા બહુ વ્યવસ્થિત લખાણ કરવું જેથી તમને આ પ્રશ્ન 3 માર્ક મળી શકે. તો કે 3 માર્કમાં ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણની વિધિ કે શેરની ફરજિયાત ફેરબદલી વિધિ છે. સંપૂર્ણ શેરની આપણે ફેરબદલી વિધિ જોઈ એમાં આપણે કેટલા મુદ્દા જોયા તો કે 9 મુદ્દા જોયા. 9 મુદ્દા કે મુદ્દા મેં કહેતા ને સંપૂર્ણ શેરની ફેરબદલી વિધિ. આ છે ફેરબદલી વિધિ, પણ કઈ તો કે ફરજિયાત ફેરબદલી વિધિ. એટલે ખાસ જોજો શેરની ફેરબદલી વિધિ કહીએ તો આગળનો પ્રશ્ન છે જે આપણે 9 મુદ્દા જોયા હતા તે ત્યાં કે ભાઈ શેરની ફરજિયાત ફેરબદલી વિધિ તમે ઈ મુદ્દા ન લખી નાખતા. શેરની ફરજિયાત ફેરબદલી વિધિના ખાલી કેટલા મુદ્દા છે? 5 જ મુદ્દા છે. ઓલી શેરની ફેરબદલી એટલે સ્વૈચ્છિક રીતે શેરની ફેરબદલી એ પાછા કેવા સ્વરૂપના તો કે આપણે માન્યું મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી વિધિ અલગ અને અમૂર્ત સ્વરૂપના શેર હોય તો એની ફેરબદલી વિધિ અલગ. હવે અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કઈ રીતે કરવામાં આવે છે? એને ઓનલાઈન થતા હોય છે. સંપૂર્ણ શેરની આપણે ફેરબદલી વિધિ અને પાછું કીધું તો આંશિક. તો સંપૂર્ણ કે તો તમારે એ મુદ્દા લખવાના થતા હતા અને આંશિક મેં લખવું બધું ઈના એમાં કાંઈ ફેર પડતો નતો. ખાલી ભાગ વિધિ બધી એની એમ ન હતી. કદાચ તમને એમ કે ભાઈ આંશિક શેરની ફેરબદલી વિધિ લખો તો આપણે એવી આવી નથી આંશિક, પણ એ જે સંપૂર્ણ શેરની જે ફેરબદલી વિધિ છે એ જે કયા શેરની ફેરબદલી વિધિ તો કે આંશિક શેરની ફેરબદલી વિધિ. સંપૂર્ણ કે તોય ભલે આંશિક કે તોય ભલે બેમાં વિધિ કે આવશે 9 મુદ્દા લખવાના થશે. અને અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી વિધિ કે તો આપણે ડિમેન્ડ થતા હોય હતા એ તમારે દર્શાવવાનું થતું હોય છે. એ કેવા તો કે અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિમાં અને ફરજિયાત ફેરબદલી વિધિ કે તેના 5 મુદ્દા છે. આમાં કોઈ મૂળ અમૂર્ત એવું કે નથી. ફરજિયાત ફેરબદલી વિધિ કે તમારે આ મુદ્દા દર્શાવવાના થાય. એટલે 5 મુદ્દા છે એ ફરજિયાત ફેરબદલી સ્પષ્ટ કીધું હોય કે ફરજિયાત ફેરબદલી વિધિ જણાવો ત્યારે જ આ 5 મુદ્દા. શેરની ફેરબદલી વિધિ કીધી તો આગળ એમ કે કાયદાકીય રીતે ફરજિયાત ફેરબદલી વિધિના તમે કાયદાકીય હસ્તાંતરણની વિધિ જણાવો ત્યારે તમારા 5 મુદ્દા દર્શાવવાના થશે. પહેલું તો એ કંપનીને જાણ કરી દો. અવસાન કે કોણ કરશે? જો એક જ વ્યક્તિ હશે તો વારસદાર જાણ કરશે. સંયુક્ત રીતે શેર હશે તો અન્ય શેરધારકો કંપનીને જાણ કરે છે. નાદારી અંગે છે તો નાદારી અંગે એનો રિસીવર તો કે કંપનીને જાણ કરતો હોય છે. અસ્થિર મગજનો જાહેર થાય તેનો જે વાલી કે જે ટ્રસ્ટીની જે નિમણૂક કરેલી છે એ વાલી કે ટ્રસ્ટી તો કે કંપનીને નાદારી અંગે અસ્થિર મગજ અંગે જાણ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી જે માલિકી હકની ખરાઈ કરવી તો કે જાણ કે જે નુકસાન નાદારી કે થાય ત્યાર પછી જે હુકમનામું આપેલ છે કંપની ચકાસણી કરશે કે યોગ્ય છે કે કેમ. ત્યાર પછી કંપની દ્વારા નોટિસ આપવી કે કંપની વારસદારની તમામ દસ્તાવેજ ખરાઈ થઈ ગઈ ચકાસણી કરે કે ના યોગ્ય છે તો ખરેખર એનો વારસદાર છે કે જે બધા દ્વારા નાદારી આપવામાં આવે છે બરાબર છે યોગ્ય છે. ત્યાર પછી એના કાયદેસરના પ્રતિનિધિને કંપની દ્વારા કે નોટિસ મોકલવામાં આવે છે. ત્યાર પછી સંચાલક મંડળ સભામાં ઠરાવ પસાર કરશે કે ભાઈ સંચાલક સભામાં આ
શ્રેણી ફેરબદલીનો ઠરાવ પસાર કરે છે અને જેનો કાયદેસર જે પ્રતિનિધિ હોય છે એના નામે શ્રેણી શું કરવામાં આવે છે ફેરબદલી કરવામાં આવે છે અને ફેરબદલીનો ઠરાવ પસાર થઈ ગયા બાદ તો કે નવ પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરશે અને જેના નામે શેરમાં ફરજિયાત ફેરબદલ છે એનું નામ તો કે સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે. લાક્ષણિક વિધિ છે કે ફરજિયાત ફેરબદલીની વિધિ. ખાસ જોજો, ફરજિયાત ફેરબદલીની વિધિ. 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ફરજિયાત ફેરબદલી વિધિ તો તમારે આટલા મુદ્દા દર્શાવવાના રહેતા હોય છે. આ ફરજિયાત ફેરબદલી વિધિ છે. સંપૂર્ણ કીધો